અને હવે સમાચાર અમરેલીથી કે જ્યાં સિંહની વસ્તી ગણતરી થાય તે પહેલા જ જિલ્લામાંથી સિંહોના મોતના સમાચાર મળી રહ્યા છે। ત્યારે અમરેલીમાં સિંહોના મોતનો સિલસિલો હજુ પણ યથાવત હોય તેવી વિગત છે। અમરેલી જિલ્લામાં સિંહની વસ્તી ગણતરી કરતા પહેલા જ 4 દિવસમાં 3 સિંહોના મોત થયાના સમાચાર છે, જેમાં ચિંતા પ્રસરી જવા પામી છે। રાજુલાના પીપાવાવ ભેરાઈ વિસ્તારમાં 2 દિવસ પહેલા એક બાળ સિંહનો મૃતદેહ મળ્યો હતો। ત્યારબાદ રાજુલા કોટડી ગામ નજીક વાડીમાંથી 1.5 થી 2 વર્ષના પાટલા સિંહનો મૃતદેહ મળી આવ્યો તો વન વિભાગની ટીમે બંને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડ્યા હતા। બંને સિંહોના મોત કુદરતી હોવાનો વન વિભાગે દાવો કર્યો છે। આગામી 10 દિવસમાં સિંહોની ગણતરી થવાની છે, ત્યારે વન વિભાગ તેની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે। તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પરેશ પરમાર। પરેશ, જણાવજો કે વસ્તી જે સિંહોની ગણતરી કરવાની વસ્તી ગણતરી તે પહેલા સિંહોના મોતના સમાચાર કયા કારણો સામે આવી રહ્યા છે કે હજી પણ સિંહોના મોતનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે? પરેશ, બિલકુલ, જો ભદ્રેશ, આપણે અમરેલી જિલ્લાની અંદર ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય તેવી ઘટનાઓ મળી રહી છે। ત્યારે અમરેલી જિલ્લામાં એક તરફ સિંહોની વસ્તી ગણતરી થાય વન વિભાગ દ્વારા, એ પહેલા 4 3 સિંહોના મોત થયાની ઘટના સામે આવી છે। ત્યારે રાજુલા પંથકમાં અલગ અલગ 2 સિંહોના મૃતદેહ મળ્યા છે। ત્યારે રાજુલાના પીપાવાવ ભેરાઈ વિસ્તારમાંથી સિંહ બાળનો મૃતદેહ મળ્યો। રાજુલાના કોરડી વાડી વિસ્તારમાંથી 1.5 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે બંને મૃતદેહો કુદરતી રીતે મોત થયાનું વન વિભાગની તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે 2 દિવસ પહેલા અમરેલીના દેવળિયા નજીક ટ્રક ચાલકે સિંહને કચડી વાની જે મોતને ઘાટ ઉતારી હતી। ત્યારે શેત્રુંજી ડિવિઝનમાં પણ 4 દિવસમાં અલગ અલગ 3 સિંહોના મોતની આ ઘટનાથી સિંહોમાં જે ચિંતા છે તે સામે આવી રહી છે। જી પરેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।